નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જીસીઆરટી દ્વારા જે પ્રશ્ન બેંક મૂકવામાં આવી છે કોમન પ્રવેશ પરીક્ષા પ્રશ્નપત્ર સી પ્રશ્ન બેંક સીનું આજે સોલ્યુશન લાવીશું મિત્રો. અગાઉના વિડીયોમાં આપણે પ્રશ્ન બેંક એ અને પ્રશ્ન બેંક બી સોલ્યુશન કરેલું છે મિત્રો. તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને જરૂરિયાતમંદ વિદ્યાર્થી સુધી પહોંચાડજો મિત્રો. હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો, જેથી આગળના પ્રશ્ન બેંક ડી, ઈ અને એફ તમને સરળતાથી મળી રહે મિત્રો. તો ચાલો આજે આપણે જોઈએ શ્રેણી પ્રશ્ન નંબર 1, શ્રેણી પૂર્ણ કરો. જો મિત્રો અહીંયા 7, 10, 16 ખાલી જગ્યા 37 ને 35. જો મિત્રો 7 બરાબર, પછી છે 10, એટલે 7માં તમે જો 3 નાખો તો 10 આવે બરાબર. ચાલો 3 નાખ્યા, પછી આવે છે 16, એનો મતલબ કે 10 આ 10 આવ્યા એ 10માં આપણે 6 નાખીએ તો થાય 16 બરાબર. પછી 16 આવ્યા તો એ 16માં આપણે કેટલા, અહીંયા જો મિત્રો તમે 3, 3, 6, 3નો ઘડિયો છે મિત્રો, 3, 3, 2, 6, 3, 3, 9, 16 ને 9, 25 બરાબર. આ 25માં આપણે 3 ચોકાને 12 નાખો તો 37, એટલે કે આ 37 આવ્યો બરાબર. એનો મતલબ આવે આપણે ઓપ્શન ડી 25 બરાબર. તો આ રીતના સમજૂતીપૂર્વક તમને હું શીખવાડીશ મિત્રો. ચાલો શ્રેણી પૂર્ણ કરો મિત્રો. જો અહીંયા શ્રેણી આ રીતની આપેલી છે, 1, પછી 1, 2, 3 અને 5 બરાબર. તો ચાલો હવે જો અહીંયા આ 1 વત્તા 1 એટલે કેટલા થાય 2 બરાબર. પછી આ બેનો સરવાળો આ થાય બરાબર. પછી આ બેનો સરવાળો 1 વત્તા 2 એટલે કેટલા થાય 3. હવે આ બેનો સરવાળો જુઓ, 2 વત્તા 3 એટલે કેટલા થાય 5. તો હવે આ બેનો સરવાળો આવશે નેક્સ્ટમાં, 3 વત્તા 5 એટલે કેટલા થાય 8, એટલે ઓપ્શન બી. એટલે સરવાળો છે બરાબર, આગળની સંખ્યાનો સરવાળો છે. ચાલો પ્રશ્ન નંબર 3, આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવો મિત્રો. જો અહીં આપણે ચોરસ ગણવાના છે બરાબર. તો ચાલો સૌથી પહેલાં આપણે બહારના ચોરસ ગણી લઈએ. 1, આ 1, એ રીતે આ 2, આ 3 અને આ 4 મિત્રો બરાબર. હવે અંદરના જુઓ 5, પછી આ 6, 7 અને 8. હવે અંદર જો એક આ 9 અને એક આ 10 મિત્રો. કેટલા ચોરસ છે? ઓપ્શન બી 10. ચાલો નીચેના કેટલા લંબચોરસ છે તે જણાવો. ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે અંદરના ગણી લઈએ. નાના 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 બરાબર મિત્રો. 8 ચોરસ આ થયા. હવે જો આ એક આખો અહીંથી ગણો તો એક 9, આ 10, આખો 11 અને આ 12. હવે જો મિત્રો આ એક 13, 14, 15 બરાબર. અને એક આખો આપણો મેઇન ચોરસ, એટલે આમાં છે 16 બરાબર. તમે ગણતા હોય અને તમારો ગણવાનું જે કાઉન્ટ છે જે 12 અથવા 13 કરતાં વધે એટલે એના પછીનો જ ઓપ્શન હોય જોઈ લો બરાબર. આમાં આવશે ઓપ્શન ડી 16. ચાલો મિત્રો દાખલા નંબર 5, આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તે જણાવો. ચાલો મિત્રો આપણે પહેલાં સાઈડના ત્રિકોણ ગણી લઈએ. 1, 2, આ 3, આ 4, આ 5 અને આ 6 ત્રિકોણ છે બરાબર. હવે જો આ એક આ 7 અને એક આ 8, એટલે આમાં આવશે ઓપ્શન સી 8 ત્રિકોણ. ચાલો સળંગ રેખા કેટલી છે તે આપણે ગણવાની છે. તો ચાલો પેલી ધજાની સળંગ રેખા કેટલી થાય કે ભાઈ 1, 2 અને આ 3 બરાબર. પછી આ 4, 5 રેડી. પછી 6, 7 અને 8, આ 9, આ 10 અને આ 11, આટલી 11 થઈ બરાબર. હવે એને આખી ગણી લઈએ. આ 12 થાય બરાબર. 13, 14, 15 બરાબર. 16, 17 અને 18, આ 19 બરાબર. ચાલો ઉપર 2 છે 20 અને 21 મિત્રો. તમને આમ ગણતા ના હોય તો આમ ગણી શકો. જો મિત્રો આ લંબચોરસની 4 બરાબર અને એક આ 5, પછી અંદર 6, 7 ને 8, 9, 10, 11 બરાબર. એટલે લંબચોરસમાં 11 સળંગ રેખાઓ છે. પછી જો 12, 13, 14, 15 બરાબર, 16, 17, 18, 19, 20 અને 21. તો આમાં આવશે ઓપ્શન બી 21 બરાબર. ચાલો નીચેમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ છે તે જણાવો. ચાલો મિત્રો જો અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 લંબચોરસ તમને દેખાય છે. પછી એક આ 9 અને એક આ 10, એ જ રીતે નીચે 11 અને આ થાય 12 બરાબર. એટલે આમાં આવશે ઓપ્શન એ 12. આખો તો ચોરસ છે એટલે ગણાય નહીં. ચાલો નીચેના શબ્દોમાં કયો અંગ્રેજી શબ્દ બનતો નથી. જો મિત્રો આમાં સનસેટ, તો આમાં સનસેટ બનશે, પણ આમાં જો આમાં વાય છે ઓપ્શન બીમાં, જ્યારે આમાં વાય છે જ નહીં બરાબર. એટલે ઓપ્શન બી. એ જ રીતનો 9મો સવાલ છે મિત્રો. આમાં તમારે ખાલી એમ જ જોવાનું કે કયો અંગ્રેજી બાકીનામાં નથી બરાબર. અંગ્રેજી અક્ષર બરાબર. ફેરી પહેલાં એક વાર જોઈ લો. ઈયર અને રૂરલ, તો જો અહીંયા એલ છે જે આ ફેબ્રુઆરી સ્પેલિંગમાં આવતો નથી, એટલે ઓપ્શન ડી.
ચાલો અંગ્રેજી મૂળાક્ષરનો સાચો ક્રમ ABCDમાં લખો. MOTHER મધર. મધરમાં સૌથી પહેલાં કોણ આવે? ABCD બોલો તમે તો સૌથી પહેલાં આવશે E, બરાબર, પછી H, પછી M, પછી MNOO, PQR, S અને T. એટલે આ રીતના આવશે. EHMORT જોઈ લો, EHMORT ઓપ્શન બી આવશે, બરાબર. અંગ્રેજી મૂળાક્ષરનો સાચો ABCD ક્રમ શોધો. ચાલો આમાં અંગ્રેજી મુજબ બોલો ને. ABC હિન્દી છે ને, હિન્દીમાં પેલો આવે DHI, બરાબર, I આવશે. ABCDEFGHI એટલે પેલો D પછી H પછી I અને N, બરાબર, એટલે આ DHIIN એટલે ઓપ્શન એ. ચાલો મૂળાક્ષરના અંગમાં સાચો વિકલ્પ પસંદ લખો. ચાલો એમાં તમારે જો ન અને ડ, ન એટલે 1 અને ડ એટલે 3 એટલે 13 અને ત અને ર, ત એટલે 4, ર એટલે 6 એટલે કે 13 + 46, બરાબર, એટલે 59. ઓપ્શન બી. ખૂબ જ સહેલા દાખલા રીતના પૂછાશે તમારે. ગુજરાતી મૂળાક્ષરો નીચેના આ એ જ રીતનો છે, બરાબર. ચાલો પહેલું છે ચણતર, ચ, પછી અણ, ચ એટલે 2, 5 અણ, ત એટલે 4 ને ર એટલે 6, 25, 46, બરાબર. એમાંથી તરણ બાદ કરવાના છે. શું બાદ? ત એટલે જ કેટલા? 4, ર એટલે 6 અને અણ એટલે 5. બસ આ બાદ કરવાનું. બાદ બાકી છે. 6 માંથી 5 જાય તો 1. ચાલો 4 માંથી 6 ન જાય એટલે અહીંયા 4 લો અને 10 કો લો. 14 માંથી 6 જાય તો કેટલા રહે? 8, બરાબર. ચાલો 4 માં 4 જાય તો 0 અને 2081 ઓપ્શન એ, બરાબર. ચાલો જુદી પડતી આકૃતિઓ શોધો. ચાલો મિત્રોમાં સૌથી જુદી આ બધા ખૂણાવાળી આકૃતિઓ છે, જ્યારે વર્તુળ છે, બરાબર, એટલે ઓપ્શન ડી. ચાલો પ્રશ્ન નંબર 15 જુદી પડતી આકૃતિ શોધો. જો મિત્રો અહીંયા પંખો છે, ટ્યુબલાઇટ છે, બલ્બ છે, બરાબર, અને આ ડોલ છે. આ બધા ઇલેક્ટ્રિક સાધનો છે, બરાબર, એટલે આમાં આવશે ઓપ્શન સી, જે અલગ પડે છે. ચાલો પ્રશ્ન નંબર 16, બરાબર. મમ્મી બરાબર 14, 12 એ રીતનું છે, તો પપ્પા બરાબર કેટલા? તો ABCD મુજબ તમારે ગણવાનું છે, બરાબર. તો ચાલો આપણે એને ABCD મુજબ ગોઠવી નાખવાના છે. તો મિત્રો જો અહીંયા આ રીતે આપણે ABCD પહેલાં લખી નાખવાની, બરાબર, એટલે કોઈ મગજમારી ન રહે, બરાબર. ચાલો પહેલાં M લેવાનો. એમનો ક્રમ કયો છે? તમે M ગણશો એટલે 13 નંબરમાં આવશે, બરાબર. અહીંયા M બરાબર ને 14 લીધા છે, બરાબર. એનો મતલબ થાય કે જે ક્રમમાં છે તેમાં આપણે એક ઉમેરવાનો છે, એટલે કે M બરાબર કેટલા થશે? બોલો એનો નંબર છે 13 અને 1 નાખો એટલે 14. ચાલો U લો. U કેટલા થાય? 13 પછી ગણો 14, 15, 16, 17, 18, 19, 20 અને 21. U 21 છે, એમાં 1 નાખો. 21 + 1 એટલે 22, બરાબર. અને Y કેટલા થાય? આપણે ગણો Y 25 થાય, પણ એમાં 1 નાખો એટલે 26, એટલે એને Y બરાબર લીધા જ 26. 25 + 1 એટલે 26. જો મમ્મીને આ રીતે બનાવ્યું 14 M પછી U એટલે કે 22 પાછા ડબલ M એટલે કે 14 અને 26, બરાબર. તો આપણે લખવાનું PAP એટલે પાપાનું સ્પેલિંગ શોધવાનું છે. તમે પાપા ગણજો, બરાબર, એટલે 13 પછી 14, 15 ને 16, તો P બરાબર આવ્યા 16, બરાબર. 16 માં 1 નાખો એટલે કેટલા થાય? 17, બરાબર. એ બરાબર કેટલા થાય? 1, એટલે આપણે 1 નાખી દેવાનું એમાં. એ બરાબર એનો ક્રમ છે કે એમાં 1 ઉમેરો એટલે થાય 2, બરાબર. એટલે આમાં જવાબ આવશે 17. PAP એટલે 17 અને એ એટલે 2, એટલે કે 17, 2, 17. એનો જવાબ આવશે ઓપ્શન એ, 17, 2, 17, 2. સમજી ગયા? એટલે જે ક્રમ હોય તેમાં 1 તમારે ઉમેરો, બરાબર. ચાલો અહીંયા જો અહીંયા આ ક્રમ આપણે જાળવવાનો છે. ABCE. હવે જ્યારે કેમ લખ્યું છે? આ પહેલું જો પહેલાં એ લખ્યું છે, બરાબર, પછી B નહીં C, D નહીં E, ચાલો F નહીં તો G, પછી H છોડીને I, J છોડીને K, બરાબર, પછી L નહીં M, N નહીં O, P નહીં Q. હવે આપણે R છોડીને S, T છોડીને U, V છોડીને W, બરાબર, એટલે SUW. ચાલો નીચે ક્રમ સાચો શબ્દકોશ ક્રમ સાચો લખો, બરાબર. તો આમાં સાચો ક્રોસ કયો આવશે મિત્રો? ચાલો આપણે જોઈએ. તો આમાં આવશે ઓપ્શન એ, વિશ્રાંતિ, વિષ્ણુ અને વિસ્તરણ, કારણ કે અહીંયા એની ઉપર એ છે, બરાબર. નીચેના પૈકી કયો શબ્દકોશમાં સાચો? ABCD મુજબ છે. ચાલો મિત્રો એ બધામાં એ છે. ચાલો અહીંયા N છે, અહીંયા પણ N છે, બીજામાં અહીંયા P છે. N પહેલો કે P જોઈ લો. ABCDEFGHIJ L M N O P એટલે N વાળો પહેલો આવે N છે, એટલે હવે ચાલો આ બેમાંથી જ આવશે. એમાં આંટ ઓકે, એપલ ઓકે. હવે જો અહીં બાસ્કેટ છે ને અહીં બોલ છે. ચાલો B બંનેમાં છે, એ બંનેમાં છે. હવે S પહેલો કે L પહેલો? તો બોલો ABCDEFGHIJ L M N. જો આ L છે અને આ
એસ છે એટલે આમાં પહેલો એલ આવે, બરાબર, એટલે કે બોલવાળો આવશે, એટલે ઓપ્શન સી આ રીતે. તો ચાલો અલગ પડતો શબ્દ આપણે લખવાનો છે, બરાબર. તો અહીંયા સ્કેચ પેન, માપપટ્ટી, ભર્યું અને કોણ માપક. તો મિત્રો અહીંયા કોણ અલગ પડશે? સ્કેચ પેન અલગ પડશે. આ બધા કંપાસના સાધનો છે, આપણા સ્કેચ પેન એમાં આવતી નથી, બરાબર. તો ભૂમિતિના સાધન છે એમ કહેવાય. ચાલો મિત્રો 21 કબડ્ડી, ફૂટબોલ, વોલીબોલ ને બાસ્કેટબોલ. તો આમાં કબડ્ડી આવશે, કારણ કે બધામાં આપણે બોલનો ઉપયોગ થાય છે જ્યારે એમાં બોલ વપરાતો નથી. ચાલો સાયકલ, રિક્ષા, એક્ટિવા અને સ્કૂટર. તો સાયકલ, બરાબર. પેલા બધા પેટ્રોલથી ચાલે છે, જ્યારે આ આપણે શારીરિક બળથી ચાલે છે. ચાલો પરિમિતિ સમજીને, જો બે સંબંધ વચ્ચે સમજી, પદ વચ્ચે સંબંધ સમજે ને બાકીની જગ્યા ખાલી જગ્યા પૂરવાની છે. પરિમિતિ એટલે 4 ગુણ્યા લંબાઈ, બરાબર. તો ક્ષેત્રફળ એટલે શું? તો જો લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ, તમે 4 વખત લો એટલે કે આ ચોરસની વાત છે, બરાબર કે નહીં? તો ચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે 2 ગુણ્યા લંબાઈ, નહીં સોરી, લંબાઈ ગુણ્યા લંબાઈ, બરાબર. અહીંયા આવશે ઓપ્શન એ. ચાલો ભારતનો રૂપિયો તો અમેરિકાનો ડોલર, બરાબર. ચાલો દર્પણ આકૃતિ આવી પાછી. દર્પણ ઉપર છે, બરાબર, એટલે તમારી આકૃતિ આ રીતની છે. અહીંયા દર્પણ છે એટલે આમાં કેમ બનશે? આ ભાગ છે અહીંયા જ આવશે અને આ ભાગે આમનો થઈ જશે, બરાબર. ચાલો હવે આકૃતિ આપણે શોધી નાખવાની છે, એટલે ઓપ્શન સી, બરાબર મિત્રો. ચાલો મિત્રો અહીંયા પણ એમ છે દર્પણ આકૃતિ, દર્પણ અહીંયા ઉપર છે. ચાલો અહીંયા એચ હોય વચ્ચે દર્પણ, તો દર્પણનો એચ આ રીતનો જ થાય, ઓપ્શન ડી, બરાબર. દોરી લેવું એક વખત, બરાબર. ચાલો જો માર્ચ મહિનાની 1 તારીખે બુધવાર હોય તો માર્ચ મહિનાની 31 તારીખે કયો વાર હશે, બરાબર. તો ચાલો માર્ચ મહિનાના દિવસો કેટલા? 31 દિવસ થાય, બરાબર. તો આપણે શું કરીશું? 31 ભાગ્યા પહેલાં એના અઠવાડિયા, તમને ખબર છે એક દિવસમાં 7 અઠવાડિયા આવે, બરાબર. 7 ચોકાને 28, બરાબર કે નહીં? બરાબર. ચાલો 31માંથી 28 જાય તો કેટલા છે? 29, 30 ને 31, 3 વધે, એનો મતલબ 3 દિવસ અહીંયા એક્સ્ટ્રા પડે છે, બરાબર. એટલે કે જો એના માટે આપણે ગણતરી કરી છે, બરાબર. ચાલો મિત્રો જો અહીંયા જો માર્ચ આપણે આ ગણતરી કરી 7 ચોકા 28, 3 દિવસ એક્સ્ટ્રા થાય. આ રીતે ન તમને ફાવે તો તમે આ રીતે ગણી શકો. જો મિત્રો એક જે દિવસ હોય એમાં 7 દિવસ ઉમેરો એટલે એ જ વાર એના દિવસ પછી આવે. માનો કે 1 તારીખે આપણે એમ કીધું છે કે 1 તારીખે બુધવાર છે, બરાબર. કયો વાર છે? બુધવાર છે. માર્ચ મહિનાની 1 તારીખે બુધવાર છે, બરાબર. તો 7 દિવસ પછી બુધવાર જ આવે, બરાબર. 7 દિવસ પછી કયો વાર આવે? બુધવાર. મારે ભૂલથી શુક્રવાર લખાઈ ગયું હતું, બરાબર. ચાલો બુધવાર આવે એટલે 1 અને 7 એટલે 8 તારીખે બુધવાર આવે. 8 ને 7 15 બુધવાર આવે. 15 ને 7 22 બુધવાર આવે અને 22 ને 7 29 બુધવાર આવે. ચાલો આપણે 31 પૂછ્યા છે આપણે, બરાબર. બુધ પછી ગુરુ અને શુક્ર, બરાબર. એટલે આમાં આવશે ઓપ્શન બી, શુક્રવાર આવે. રેડી? આ રીતે 7 ઉમેર કરો એટલે ઝડપથી તમારે થઈ જશે, બરાબર. ચાલો અહીંયા જો વિવેક ઉત્તર દિશામાં તરફ મોઢું રાખીને ઊભો છે, તેનો જમણો હાથ કઈ દિશા તરફ હશે, બરાબર. હવે ઉત્તર દિશા તમે જાણો છો, ઉત્તર દિશા તમારે હંમેશા વિવેક છે તો ઉત્તર દિશા તેની ઉપર આવે, બરાબર. હવે તમે ઉત્તર દિશા તરફ હાથ રાખો, બરાબર. આની સામે દક્ષિણ દિશા આવે, જમણા બાજુ આપણે હંમેશા પૂર્વ દિશા લઈએ છીએ, ડાબી બાજુ પશ્ચિમ દિશા લઈએ. ઉત્તર તો જમણી બાજુ કઈ દિશા આવશે મિત્રો? પૂર્વ દિશા આવશે. તાર્કિક ક્રમમાં લખો. ચાલો ગામ, જિલ્લો, મહોલ્લો કે તાલુકો, ચડતો ક્રમ છે, સૌથી નાનો મહોલ્લો આવે, બરાબર. એટલે ઓપ્શન 3 વાળું છે, એટલે આમાં સીધું જોઈ લેવાનું, 3 એકમાં જ છે, બરાબર. મહોલ્લો, ગામ, તાલુકો અને જિલ્લો. ચાલો 30 તાર્કિક ક્રમ રીતે ગોઠવો. જગ, લોટો, ગ્લાસ કે માટલું. ચાલો સૌથી નાનો આવે જગ, 3 વાળો જોઈએ તો 3 વાળો અહીંયા 2 છે, જગ પછી આવે ગ્લાસ, પછી આવે જગ, 3 પછી 1 વાળો આવે, બરાબર. એટલે ઓપ્શન ડી, બરાબર. પછી આવે સોરી પહેલાં આવે ગ્લાસ પછી આવે લોટા પછી આવે જગ અને જગ પછી આવે માટલું. એટલે ઓપ્શન એ 3, 2, 1 અને 4 મિત્રો, બરાબર. જોજો ધ્યાનથી સમજવાનું, બેઠા માર્ક તમારા આમાં લેવાના. ચાલો મિત્રો અહીંયા વાંચો. એક બોક્સમાં 14 નંગ કેરી હોય તો 10 બોક્સની કેરી ખાલી કરી તેમાંથી 5 કેરીની એક એવી કેટલી ઢગલી થાય? ચાલો એક બોક્સમાં 14 કેરી છે, બરાબર. એનો મતલબ કે આપણી પાસે 10 બોક્સ એટલે કે 14 દાન 140 કેરી છે, બરાબર. હવે આને ખાલી કરવાની છે, બરાબર, ને ઢગલી બનાવવાની. એવી એક ઢગલામાં 5 કેરી લેવાની છે. આવી કેટલી થાય? ચાલો એક ઢગલામાં 5 એટલે કે 140 ભાગ્યા 5, 5 દુ 10, ચાલો 4 વધે, 5 8 40, બરાબર.
એટલે આનો જવાબ આવશે 28 ઓપ્શન સી. ચાલો, મોહનનું ખાલી ટ્રેક્ટર સામાન્ય રીતે 20 કિલોમીટરની ઝડપે ચાલે છે. તેનું ટ્રેક્ટર પૂરેપૂરું ભરેલું હોય તો ઝડપમાં 5 કિલોમીટરનો ઘટાડો થાય છે. તો મોહન આ ટ્રેક્ટર ઈંટોથી પૂરેપૂરું ભરીને 30 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગે મિત્રો? બરાબર. ચાલો, પહેલાં જો સામાન્ય કેટલું ચાલે છે? 1 કલાકમાં 20 કિલોમીટર ચાલે છે. બરાબર. હવે ટ્રેક્ટર પૂરેપૂરું જ્યારે ભરો છો ત્યારે એ 5 કિલોમીટર ઓછું ચાલે, એટલે કે 1 કલાકના 15 કિલોમીટર ચાલે છે. બરાબર. તો 1 કલાકના કેટલા ચાલે છે? જો પૂરેપૂરું ભરો તો 5 કિલોમીટર ઘટી જાય, એની ઝડપ ઘટે છે. બરાબર. તો આપણે લઈશું 15 કિલોમીટર. બરાબર. હવે જો મોહનને આ ટ્રેક્ટરમાં ઈંટોથી ભરી 30 કિલોમીટર અંતર કાપવું હોય તો કેટલો સમય લાગશે? બરાબર. તો ચાલો, હવે જો 15 કિલોમીટર કાપે છે 1 કલાકમાં, 30 કિલોમીટરને કાપવું છે તો 2 કલાક થાય, આના ડબલ થાય. ચાલો, 2 કલાક. હવે કલાકમાં તો કંઈ છે નહીં. 1 કલાક એટલે 60 મિનિટ થાય. બરાબર. 2 કલાક ઓપ્શન છે જ નહીં. તો 1 કલાક એટલે 60 મિનિટ, તો 2 કલાક એટલે 60 ને 60 એટલે 120 મિનિટ થાય, એટલે કે 2 કલાક થાય. ચાલો, 100 લાખ એટલે કેટલા? તો સૌથી પહેલાં તમને 100 લાખ લખીને, એટલે 100 લખવાના. લાખ એટલે કેટલા મીંડા? 5 મીંડા. બરાબર. ગણી નાખો કેટલા થાય. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ, 1 કરોડ. બરાબર. ઓપ્શન ડી. ચાલો, સરોજબેન દરરોજ 30 રૂપિયાની બચત કરે છે તો મે મહિનામાં સરોજબેન કેટલા રૂપિયાની બચત કરશે? ચાલો, મે મહિનામાં કેટલા દિવસ હોય? એપ્રિલ પછી મે એટલે 31 દિવસ હોય, અને એને ગુણ્યા રોજના 30. બરાબર. ચાલો, 3 કંઈક ને 3 તેરી 930 રૂપિયા બચત કરશે. બરાબર. જ્યારે કેરીમાંથી રસ કાઢવામાં આવે છે ત્યારે રસનું વજન કેરીના વજનના 2 પંચમાંશ છે. 4 કિલો કેરીગ્રામ રસ મેળવવા માટે કેટલા કિલોગ્રામ કેરીની જરૂર પડે મિત્રો? બરાબર. તો જો રસ કાઢવામાં આવે છે ત્યારે રસનું વજન કેરીના વજનના 2 પંચમાંશ જેટલું થાય છે. બરાબર. આથી 4 કિલોગ્રામ રસ મેળવવા માટે કેટલું વજન કાઢવું પડે? એટલે 4 ગુણ્યા 2 પંચમાંશ કરો. બરાબર. 4 દુ 8. બરાબર કે નહીં? હવે જોજો મિત્રો, તો જો મિત્રો અહીંયા 4 ભાગ્યા 2 પંચમાંશ. બરાબર. છેદનો છેદ ઉપર જાય, અંશ બને, ભાગ્યા 2. 4 પંચા 20, 20 ભાગ્યા 2 એટલે 20 ભાગ્યા 2 એટલે 10 કિલોગ્રામ કેરીની જરૂર પડે મિત્રો. ઓપ્શન ડી. બરાબર. ચાલો, નીચેનામાંથી કયા સમયે ઘડિયાળ, મિનિટ અને કલાક કાંટા વચ્ચે રચાતો ખૂણો કાટખૂણો હોય? બરાબર. કાટખૂણો એટલે કે આ રીતનો હોય. ચાલો, 4 ને 45 હોય ના હોય. બરાબર. 12 ને 12, 9 ને 5 અને 6 ને 10. હવે ચાલો આપણે જોઈ લઈએ આ રીતની ઘડિયાળ હોય. બરાબર. તો પેલા 12 એટલે અહીંથી 12 વાગે, 15 હોય. બરાબર. 12 ને 12 એટલે આટલું થાય. બરાબર. એટલે કંઈ તો આવે નહીં. બરાબર. 4 ને 45. બરાબર. 4 ને 45 જો તો ઘડિયાળ જોઈ જશે. અહીં 12 હોય, અહીંયા 1 હોય, અહીંયા 2 હોય ને અહીંયા 3 હોય, પછી અહીંયા હોય 4. બરાબર. 4:30 થાય, અને અહીંયા થાય 40. બરાબર. અને અહીંયા થાય 9નો કાંટો હોય, સીધા 3ની સામે સીધો 9નો કાંટો હોય. બરાબર. તો 9 કાંટો આ રીતનો હોય અને આ રીતનો હોય. બરાબર. તો આ થાય 4 ને 45. આવામાં કંઈ કાટખૂણો બને નહીં મિત્રો. બરાબર. ચાલો, કાટખૂણાથી નાનો હશે મિત્રો, જો એમ લખ્યું છે. બરાબર. એટલે આ તો કાટખૂણાથી મોટો થાય. બરાબર. ચાલો, તો નાનો તો અહીંયા 12 અને 12 જ થશે. બરાબર. 9 ને 5માં મોટો થાય, કારણ કે 9 અહીંયા હોય ને 5 અહીંયા આ મોટો થઈ જાય. એટલે મિત્રો હંમેશા પ્રશ્ન વાંચજો, નાનો હશે. બરાબર. એટલે આમાં આવશે 12 અને 12. ચાલો, 40 સેન્ટીમીટર લંબાઈ અને કાગળ પર 1 સેન્ટીમીટર વધુ કેટલા ચોરસ કાપી શકાય? ચાલો, તો 14 × 98 એની આપણે ક્ષેત્રફળ ગણી નાખવાનું. 14 × 98 એટલે ઓપ્શન સી. ચાલો મિત્રો, 38 નીચેનામાંથી કોનું ક્ષેત્રફળ સૌથી વધુ હશે? ચાલો, 20 ચોરસ, પેલું લંબચોરસ છે, લંબાઈ ગુણ્યા લંબાઈ, 20 × 5 = 100. 15 લંબાઈ એટલે ચોરસ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 15 દાન 225. પછી આમાં 14 × 12 એટલે 168 ને 10 દાન 100 એટલે આમાં આવશે ઓપ્શન બી. બરાબર. ચાલો, એવી નાનામાં નાની સંખ્યા શોધો જેને 15 વડે ભાગતા શેષ 5 વધે અને 20 વડે ભાગતા પણ શેષ 5 વધે. ચાલો, તો આમાં કોણ હશે? તો આમાં છે 65. કારણ કે જો તમે 5 જો બધું જોઈ લેવાનું, આમાં જો આને વાળો 15 વડે, બરાબર, તો 35 ભાગ્યા 15, 15 દુ 30, શેષ કેટલી વધી? 5. પણ જ્યારે 20 વડે ભાગશો
બરાબર. તો 20 એકા 20 15 શેષ વધે, બરાબર. એટલે તો આવે નહીં. જ્યારે તમે 65ને ભાગશો, પહેલાં તમે 15 વડે ભાગશો તો જો 15 દુ 30, 15 ચોક 60, 5 વધે. અને આ જ 65ને તમે 20 વડે ભાગશો તો 20 તાળી 60, તોય 5 શેષ વધે. તો ઓપ્શન આવશે સી, બરાબર મિત્રો. ચાલો, 9 મીટર લંબાઈ અને 6 મીટર પહોળાઈ તેવા ભારતના રાષ્ટ્રીય કેસરી રંગના પટ્ટાનું ક્ષેત્રફળ કેટલું હશે? ભારતના રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ પટ્ટાનું ક્ષેત્રફળ કેટલું? ચાલો, 9 6 54. કુલ ક્ષેત્રફળ ઝંડાનું કેટલું થશે? આપણા ધ્વજનું લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 54, બરાબર. ચાલો, 3 ભાગ સરખા હોય, બરાબર. તો 3 એકા 3, 1 વધે, ઉપરથી ઉતાર્યા 4. ચાલો, 3 ચોકા 12. આપણે જોઈ લઈએ આ દાખલો. ચાલો, 5 માં 3 જાય તો 2, ઉપર ઉતાર્યા 4, 3 8 24, બરાબર. એટલે 3 ભાગ સરખે ભાગે 18 ચોરસ મીટર થાય. પહેલાં આખા ધ્વજનું શોધી નાખવાનું, પછી તેને 3 વડે ભાગી નાખવાનું. ચાલો, 90 ટોપીની 5મા ભાગની ટોપી લાલ રંગની છે, તો લાલ રંગની ટોપીની સંખ્યા કેટલી? ચાલો, 90માંથી 5મા ભાગની, બરાબર. એટલે કે 90 ટોપી છે, એમાં 5મા ભાગની 18 પંચાને 90, બરાબર. ભાગ એટલે ભાગાકાર. સાપસીડી રમતમાં પાસાના કેટલા ખૂણા હોય છે? તમે જોયા હશે, બરાબર. અને કેટલા ખૂણા થાય મિત્રો? પાસો તમે જોયો છે? સમઘન આકારનો હોય છે. આ રીતનો પાસો હોય છે મિત્રો. ચાલો, આમાં કેટલા ખૂણા થાય? જો 1 2 3 અને 4 અહીંયા, 4 નીચે, એટલે કેટલા થાય મિત્રો? પાસાને રમવાના પાસાને કેટલા ખૂણા હોય છે? તો 8 ખૂણા હોય છે, બરાબર. ચાલો, નીચેની આકૃતિમાં ઘાટો કરેલો અક્ષર ભાગ કેટલો ભાગ દર્શાવે છે? ચાલો, કુલ ભાગ કેટલા છે? આપણે એના કુલ ભાગ આમ કુલ પૂરેપૂરું લેવું પડે. ગણો, 1 2 3 4 5 6 7 અને 8 છે. કુલ ભાગ 8 છે. 8માંથી 3 રંગેલા છે, 3 8 બરાબર. એટલે ઓપ્શન ડી. ચાલો મિત્રો, 50 પૈસા 3 રૂપિયાનો કેટલો ભાગ થાય? જો મિત્રો, 3 રૂપિયા છે, એટલે 3 રૂપિયા એટલે 300 પૈસા થાય, બરાબર. 300 પૈસા, બરાબર. હવે કેટલો ભાગ છે? એટલે બરાબર, એટલે 50 ભાગ્યા 300, બરાબર. ગયા, બરાબર. 5 6 30, એટલે કે 1ની નીચે 6. જો મિત્રો, 1ની નીચે ઓપ્શન છે જ નહીં, બરાબર. પણ 1ના ડબલ થાય 2 અને 6ના ડબલ થાય 12. 2ની નીચે 12, ઓપ્શન એ, બરાબર. ચાલો, આગળ જો. 1 કિલોગ્રામ બટાકાનો ભાવ 20 રૂપિયા, તો 4 પૂર્ણાંક કિલોગ્રામ કેટલા ચૂકવવા પડે? પહેલાં તો આ મિશ્ર પૂર્ણાંક છે ને આપણે અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવીએ, બરાબર. તો એ તમને આવડવું જોઈએ. અને છે દેવાની હોય. ચાલો, ચાકે 16 16 17 18 19, 19ની નીચે 4, બરાબર. હવે 1 કિલોગ્રામના 20 રૂપિયા છે, તો 19ની નીચે 4 ગુણ્યા 20. ચાલો, 4 પંચાને 20, બરાબર. અને 19 પંચા 4 પંચા 19 પંચા 95. આમાં આવશે ઓપ્શન ડી. ચાલો, 2 કિલોગ્રામ ખાંડની કિંમત 80 રૂપિયા હોય તો 250 ગ્રામ ખાંડની કિંમત કેટલી? 250 ગ્રામ કેટલી થાય? તો 80ના આપણે 4 ભાગ પાડવાના, બરાબર. તો કેટલા થાય? ચાલો, 2 કિલોગ્રામ છે, સોરી. તો 1 કિલોગ્રામના કેટલા થાય? 40 રૂપિયા. 40ના આપણે 4 ભાગ પાડે એટલે 10 ચોકા 40, 10ની 250 ગ્રામ થાય. ચાલો, કઈ સંખ્યાની જોડીઓ સૌથી મોટો સામાન્ય અવયવ 1 છે? બરાબર. તો જો બધા મિત્રો, આ અવિભાજ્ય સંખ્યાઓ છે 5 અને 7, એટલે તેનો આવશે. નીચેમાંથી કઈ સંખ્યા વિભાજ્ય નથી, એટલે કે અવિભાજ્ય છે, બરાબર. તો જો આ 63 91 39 આ બધા વિભાજ્ય સંખ્યાઓ છે, એટલે આમાં આવશે ઓપ્શન એ 71, બરાબર. 24 અને 48નો સૌથી મોટો સામાન્ય અવયવ કયો? બરાબર, તમે જાણો છો સામાન્ય અવયવ, તો એમાં આવશે 24, બરાબર. જો ના આવડે તો આ રીતે કરો. ચાલો, 24, તો એના આપણે અવયવ પાડી લેવાના. અથવા તો તમે 24 કોના ઘડિયામાં એ રીતે પણ કરી શકો. એ એકનો આવે જ, પછી 2 વડે ભાગી શકાય. 3 8 24, 4 6 24, 6 ચોકા 24, 8 તેરી 24, 12 દુ 24 અને 24, અને બીજા છે 48, બરાબર. તો ચાલો, તેમાં આવશે હવે જો 24 દુ, પહેલાં તો 24 દુ 48 એટલે સીધા 24 જ આવે, એટલે આમાં આવશે ઓપ્શન બી, બરાબર. તમે આ રીતે પાડી શકો અને પેલા અવિભાજ્ય અવયવની રીતે પણ પાડી શકો. ચાલો, 20 અને 30નો સામાન્ય અવયવી કોણ? બરાબર, કે જે 20ના ઘડિયામાં આવે અને 30ના ઘડિયામાં આવે, બરાબર કે નહીં?
તો ચાલો 20નો ઘડિયો તમારે લખવાનો. 20 એકા 20, 20 દુ 40, 20 તેરી 60, 20 ચોકા 80, 20 પંચે 100, 20 છ 120. ચાલો 30નો 30 એકા 30, 30 દુ 60, 30 તેરી 90, 30 ચોક 120, 30 પંચા 150 એમ કરતા. બરાબર. ચાલો બંનેમાં જો સૌથી પહેલાં કોણ આવે છે? 20 તો આમાં છે નહીં, 40 નથી એટલે 120. આનો જવાબ આવશે ઓપ્શન બી. બરાબર. ચાલો પ્રથમ 5 અયુગ્મ એકી સંખ્યાનો સરવાળો કેટલો થાય? ચાલો પ્રથમ 5 એકી સંખ્યા એટલે કે 1, બરાબર, પછી 3, 5, 7 અને 9. ચાલો 9, 9 ને 7 16, 16 ને 5 21, 21 ને 3 24 ને 1 25 એટલે કે ઓપ્શન ડી. બરાબર. ચાલો રીટા એ મોહનની પૂર્વ દિશામાં બેઠેલી છે. માનો કે આ રીતા છે, બરાબર, ઉત્તર દક્ષિણ, બરાબર, આ બાજુ પૂર્વ અને પશ્ચિમ. ચાલો ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ, બરાબર. રીતા એ મોહનની પૂર્વ દિશામાં બેઠેલી છે, બરાબર. તો જો આ રીતા છે, બરાબર, અને આ મોહન છે. તો રીતા એ મોહનની પૂર્વ દિશામાં બેઠેલી છે. આ મોહન છે અને પૂર્વ આમ થાય મોહન, એટલે રીતા બેઠેલી છે. રીતાની પૂર્વ દિશામાં સપના બેઠેલી છે. તો આ રીતાથી પૂર્વ દિશામાં આ બાજુ એટલે કે સપના બેઠેલી છે. તો મોહન એ સપનાની કઈ દિશામાં થાય? તો મોહન એટલે કે આ મોહન એ સપનાની કઈ દિશામાં બેઠો હોય? તો સપના જો અહીંથી જોવે તો મોહન એની કઈ દિશા થાય મિત્રો? પશ્ચિમ દિશામાં બેઠેલો કહેવાય. બરાબર કે નહીં? ચાલો પ્રશ્ન નંબર 53. નકશા પર 1 સેન્ટીમીટર બરાબર જમીન પર 300 કિલોમીટર હોય તો તમે સારા 4 સેન્ટીમીટર જેટલું ખસો, બરાબર, તો કેટલા અંતર કેટલું થાય? બરાબર, એટલે 300 ગુણ્યા સારા 4 કરી નાખવાના છે. બરાબર. ચાલો 300 ગુણ્યા એટલે 45 માનો આવડે. ચાલો 0 0 0 4 તાળીને 12. ચાલો 5 ગુણ્યા 0 0 5 તેરીને 15. ચાલો 0 0 5 3 અને 1 13. બરાબર. હવે જો અહીંયા પોઈન્ટ હતું, બરાબર, એટલે કે આપણે જવાબમાં એક પોઈન્ટ આટલું થાય એટલે કે 1350 કિલોમીટર થાય. ઓપ્શન સી. ચાલો એક દોરીની લંબાઈ 4 મીટર અને 5 સેન્ટીમીટર હોય તો આ દોરીની લંબાઈને દશાંશ અપૂર્ણાંકમાં કેવી રીતે દર્શાવાય? 4 મીટર અને 5 સેન્ટીમીટર એટલે કે 4.5. ચાલો 5 સેન્ટીમીટર છે, 4 આખા છે અને 5 સેન્ટીમીટર છે, બરાબર, એટલે કે 4.05 મીટર. બરાબર. ઓપ્શન બી. અને તમે જો કોઈ પણ સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા હોય તો 4 મીટર આખા છે વત્તા તમે જાણો છો કે 1 સેન્ટીમીટર બરાબર 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય એટલે 5/100 એટલે 4.05 મીટર થાય. બરાબર. ઓપ્શન બી. ચાલો 3/4 રૂપિયા બરાબર કેટલા રૂપિયા થાય? બરાબર. તો જો 3/4 રૂપિયા બરાબર કેટલા રૂપિયા થાય? તો હવે 1 રૂપિયાનો ત્રીજો ભાગ, બરાબર, એટલે કે 0.75 રૂપિયા થાય. બરાબર. ચાલો અહીંયા જો સોહન 1.05 મીટર લાંબુ કૂદે છે. તેના કરતાં સોહન કરતાં સેન્ટીમીટર વધુ લંબાઈ કૂદી શકે. તેના પપ્પા સોહન કરતાં 115 સેન્ટીમીટર વધુ કૂદી શકે તો પપ્પા કેટલું કૂદી શકતા હોય? તો ચાલો 115 સેન્ટીમીટર છે જ્યારે સોહન મીટરમાં કૂદે છે, બરાબર, એટલે 115 સેમીને આપણે મીટરમાં ફેરવીએ. 115 ભાગ્યા 100 એટલે આનું 1.15 થાય. હવે એના પપ્પા એનાથી 1.15 મીટર વધારે કૂદે છે. સોહન 1.05 કૂદે છે, એના પપ્પા 1.15 કૂદે છે. સરવાળો કરો, 5 ને 5 10, વધી ફરી 1 ને 1 2 અને 2.20. બરાબર. આનો જવાબ આવશે 2.20 મીટર. બરાબર. ચાલો એક મશીન 2 વર્ષમાં 24,000 રમકડા બનાવતું હોય તો આવા 2 મશીન અઠવાડિયામાં કેટલા? તો આવા 2 મશીન 8 મહિનામાં કેટલા રમકડા બનાવતા હોય? ચાલો જો 2 વર્ષમાં 24,000 રમકડા બનાવે છે, બરાબર. 2 વર્ષ એટલે 24 મહિના. 24 મહિનામાં કેટલા રમકડા બનાવે છે? 24,000. તો આપણે 2 મશીન 8 મહિનામાં, તો 8 મહિનામાં કેટલા થાય? તો 24,000 ગુણ્યા 8/24. બરાબર. એટલે 24 ગયા 8 ગુણ્યા 1000 એટલે કે 8,000 રમકડા બનાવે. ઓપ્શન એ. સામાન્ય રીતે ચોરસ ખેતરની પરિમિતિ નીચેમાંથી કયા એકમમાં માપવામાં આવે છે? તો તમને ખબર છે ચોરસ મીટરમાં. બરાબર. પરિમિતિ ચોરસ ખેતર હોય
તો જો એમાં મીટરમાં માપવામાં આવે. હવે જો ક્ષેત્રફળ હોય તો એ ચોરસ મીટર આવે, બરાબર. એટલે ઓપ્શન એ મીટરમાં માપવામાં આવે છે, બરાબર. ચાલો 5 મીટર બાજુવાળા ચોરસ ભૂમિ 50 સેન્ટીમીટર લંબાઈવાળી ચોરસ લાદી બેસાડવી હોય તો ઢાંકુલ કેટલી લાદી? ચાલો મિત્રો, પ્રશ્ન નંબર 59. 5 મીટર બાજુવાળા ચોરસ ભોંયતળિયા ઉપર 50 સેન્ટીમીટર ચોરસ લાદી બેસાડવી હોય તો આખા ભોંયતળિયાને ઢાંકવા કુલ કેટલી લાદીની જરૂર પડે? ચાલો મિત્રો, ભોંયતળિયું છે એનું ક્ષેત્ર, ચાલો પહેલાં આપણે મીટરને સેન્ટીમીટરમાં ફેરવીએ, બરાબર. 5 મીટર બરાબર 500 સેન્ટીમીટર થાય તો ક્ષેત્રફળ 500 ગુણ્યા 500 એટલે કે 2,50,000 ચોરસ સેન્ટીમીટર થાય. ચાલો હવે આપણે લાદીનું ક્ષેત્રફળ જોઈએ. લાદીનું લંબાઈ છે 50 મીટર 50 સેન્ટીમીટર એટલે 50 ગુણ્યા 50 એટલે કે 2500 ચોરસ સેન્ટીમીટર થાય, બરાબર. તો લાદીની સંખ્યા બરાબર ઓરડાનું ક્ષેત્રફળ 2,50,000 ભાગ્યા 2500. ચાલો પેલા પોઈન્ટ કાપો, 25 એકા 25 તો કેટલા વધ્યા? 1 અને 100 મિનિટ એટલે કે ઓપ્શન એ 100 લાદીની જરૂર પડે મિત્રો, બરાબર. તો મિત્રો વિડીયોને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી શેર કરો. ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો કરી દેજો, જેથી પાર્ટ 2 પ્રશ્ન બેંક સીનું તમને ઝડપથી મળી રહે. અસ્તુ.